ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને ડાયરાને મારા રામ રામ ભાઈ. આજનો વાર છે શનિવાર અને વાગવા આવ્યા છે ભાઈ 9. તો ભાઈ ચાલો અહીંયાથી આપણે જઈએ પહેલાં મંદિરે હનુમાન દાદાના દર્શને, પછી જઈશું આપણે ઓફિસે. ચાલો ભાઈ. હાય, રાધે રાધે, ગુડ મોર્નિંગ. અને જો ભાઈ હિતાજભાઈ આજે અમારા હુતા છે એટલે એનું ગુડ મોર્નિંગ બાકી રહેશે. વાળ બાળ ને જો બધું બધી દિશામાં ઉડે. તો ચાલો ભાઈ આવી ગયા છીએ દાદાના દર્શને. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. જય માતાજી, જય માતા. તમે થોડુંક ઝૂમ કરો તો માતાજી કેટલી સરસ મહેંદી મૂકી છે હાથમાં. બધા હાથમાં મહેંદી મૂકી છે. વાહ ભાઈ વાહ. કેટલી સરસ. અહીંયા પણ છે જો, અહીંયા છે બધા હાથમાં લીધેલી. માતાજીને મહેંદી મૂકવાનો લાભ મળ્યો હોય તો ધન્ય થઈ જાય આપણે. તો જો ભાઈ આપણે 9:30 પહોંચવાનું હતું અને આપણે પહોંચી ગયા છીએ એક્ઝેક્ટ 9:26. યાર 4 મિનિટ વેઇટ કરવો છે બહાર. 4 મિનિટ ઉભું રહેવું છે ઘડીક બહાર. ત્યાં કેવું જૂનું હોય ને રાત્રે સાંજે જાતી વખતે લોટપોટ જલ્દી જલ્દી. ઉભા રહેજો ભાઈ, તમને એક વસ્તુ બતાવો. ક્યાં તો મારી બા જાવન કહી તો રોવા મળશો ઈતાર તું હે? હાલો માને મૂક્યા હોય ઈતાર, માને મૂક્યા હું દાદાને ઘેરે. કઈક મોઢામાં નાખ્યું એને. આમ જો ઊભો થઈ જા હો ને, હું માને મૂક્યા હો. હોને નહીં ના પાડ દે. એ તો નહીં એમ કે, નહીં એમ કે મૂકી દે. આમ જો તો કેટલું ફીટ પકડ્યું એને. નહીં કહી દે માને, નહીં કહી દે. ચાલો ભાઈ આજે શું છે મેનુમાં? વાહ, ભીંડાનું શાક, ખીચડી, પાપડીનું શાક કે વાલોળનું. મમ્મી આમ જોવો તો શાક જોઈને કેમ કરે એ. હાલો હાલો હિતાજભાઈને શાક ને રોટલો ખવડાવી દઈએ છે. હાલો બટકો કરી દો તમે નીચેનું. અમને ખાય શાકમાં બોળીને ખાય, ખામાં બોળીને. આપ કરો, આપ કરો. ચાપ. જો ભાઈ હિતાર હાટું સાયકલ કાર લાવ્યા ને પણ એની મમ્મી રમે છે. જો મમ્મી એને કીધું છે બેસવાનું માં છોકરા પડે ન જાય ને, પણ એને કીધું 50 કિલો હોય ને એટલું તે ઇનફ છે એના માટે. નાની થઈ ગઈ ત્યારે. હાલો પેલા ઉપર સ્માઈલ આપી દે. 50 કિલોનો લોડ લઈએ કે એ તો. હાલો હિતાજભાઈની ગાડી આવી, રામ પામ પામ. તો ચાલો ભાઈ મેરેજ સીઝન સ્ટાર્ટ થઈ ગઈ છે અને અમીષાનું કામ એકદમ ફૂલ જોરો શોરોમાં ચાલી રહ્યું છે. ફૂલ મહેંદી કોનના ઓર્ડર આવી રહ્યા છે ભાઈ. આટલા બની ગયા છે, એટલા બીજા એક પેન્ડિંગમાં છે. ઓકે, ઓર હમણાં ભાઈ હું પાછો જાઉં છું ઓફિસે મહેંદી પલાળવા. જો સાંજના 7 વાગ્યા છે ને અહીંયા મહેંદી બનાવે છે ભાઈ. વાગી ગયા છે રાતના 12:15 અને હિતાર્થભાઈ ફાઇનલી આવી ગયા છે પથારી પર. તો ચાલો બધાને ગુડ નાઇટ કરી દે પહેલા. ગુડ નાઇટ, ટાટા. જોજે હો હમણાં હિતાર્થભાઈનું ગુડ નાઇટ. ક્યાં થાય લાઈટ બંધ કરવાનું છે ને આપણે. ચાલો ભાઈ ટાટા. આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ અને મળીએ કાલના નવા વ્લોગમાં.